હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રકરણ નંબર 12 ધ્વનિ વિશે. તો આ પ્રકરણમાં આપણે ધ્વનિ વિશેના કેટલાક રસપ્રદ મુદ્દાઓ વિશે માહિતી મેળવીશું, જેમ કે જે તે પદાર્થ દ્વારા જે ધ્વનિ ઉત્પન્ન થઈ રહી છે એટલે કે અવાજ, તો એવું તે એમના દ્વારા શું થતું હોય છે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન એ કરી શકે છે, બરાબર. અને બીજું કે જે ધ્વનિનું પ્રસરણ એટલે કે જે ધ્વનિ શ્રોતાઓ દ્વારા જે ઉત્પન્ન થાય છે ત્યાંથી લઈને જે સાંભળનાર છે તો એ સાંભળનાર સુધી જે પહોંચે છે, બરાબર, તો એ વચ્ચેના માધ્યમમાં એવું તે શું થઈ રહ્યું છે જેના કારણે ધ્વનિ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ ગતિ કરી શકે છે, બરાબર. એટલે કે એને શું કહીશું? ધ્વનિનું પ્રસરણ, બરાબર. અને બીજું છે કે ધ્વનિ એ એક તરંગ સ્વરૂપ છે. તરંગ એટલે કે જે તમે દરિયામાં પાણીના મોજાની રચના જોયેલી હશે, બરાબર. તો એ રચના એટલે કે તમે કંઈક આ પ્રકારની રચના વિચારી રહ્યા હશો, બરાબર. તો ધ્વનિનું તરંગ પણ કંઈક આ પ્રકારના જ એનું આપણે બતાવી શકીએ છીએ. આમ તો ધ્વનિને આપણે જોઈ શકતા નથી, પરંતુ એ જે તરંગો સ્વરૂપે આપણે બતાવીએ તો એને કંઈક આ રીતના એટલે કે પાણીના મોજાની જેમ બતાવવામાં આવે છે. તો જે ધ્વનિ તરંગો છે તો એ કયા તરંગમાં એનો સમાવેશ થાય છે, બરાબર. અલગ અલગ પ્રકારના તરંગો આવે તો એ કયા તરંગોમાં સમાવેશ થાય છે, અને ત્યારબાદ કે ધ્વનિ તરંગના જે અલગ અલગ ગુણધર્મો કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવીશું, બરાબર. તો હવે આપણે વાત કરીએ કે ધ્વનિ શું છે અને એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, બરાબર. તો આપણે જે રોજબરોજની ક્રિયાઓમાં અલગ અલગ વસ્તુઓ દ્વારા એટલે કે ચાહે સજીવ હોય કે પછી નિર્જીવ પદાર્થ હોય, તો એ વસ્તુઓ દ્વારા અથવા પદાર્થ દ્વારા આપણને ધ્વનિ સાંભળવા મળતો હોય છે. જેમ કે મનુષ્યનું ધ્વનિ, પક્ષીઓનો, અલગ અલગ મશીનોનો, વાહનોનો, બરાબર, રેડિયો, ટેલિવિઝન, ઓકે. તો આમ અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણને ધ્વનિ સાંભળવા મળતો હોય છે, ઓકે. તો આ ધ્વનિ એ એક પ્રકારની ઉર્જાનું સ્વરૂપ છે. તમને પૂછે કે ધ્વનિ શું છે, તો ધ્વનિ એ એક પ્રકારની ઉર્જા છે. જેમ કે આપણી આજુબાજુ કેટલાય પ્રકારની ઉર્જા રહેલી છે, જેમ કે સૂર્યમાંથી મળતી ઉર્જા, સૌર ઉર્જા, ઉષ્મા એટલે કે ગરમી એટલે કે એને કહેવામાં આવશે ઉષ્મા ઉર્જા, પછી પવન એટલે કે પવન ઉર્જા, બરાબર, વિદ્યુત ઉર્જા, જળ ઉર્જા. તો એ જ રીતના જે આ ધ્વનિ છે તો ધ્વનિ પણ એક ઉર્જાનું સ્વરૂપ છે. અને આ ઉર્જાના સ્વરૂપને જે તે સાંભળનાર અનુભવ કરી શકે છે, અથવા તો આપણા દ્વારા જે આપણે સાંભળી શકીએ છીએ જે તે ધ્વનિને અથવા તો મહેસૂસ કરી શકીએ છીએ, તો એ કોના કારણે? તો આપણા અંદર શ્રવણ સંવેદના આવેલી છે, જેના કારણે ઉત્પન્ન થયેલ ધ્વનિને આપણે સાંભળી શકીએ છીએ, અથવા તો એ સંવેદનાને આપણે સમજી શકીએ છીએ, ઓકે. તો આપણા શરીરમાં પણ અલગ અલગ પ્રકારની સંવેદનાઓ આવેલી હોય, જેમ કે જે તે વસ્તુ ગરમ છે, ઠંડી છે, બરાબર, એટલે એ પ્રકારે સ્પર્શ સંવેદના થઈ જશે. પછી કોઈ સુગંધ પારખવાની સંવેદના, બરાબર, પછી ટેસ્ટ પારખવાની સંવેદના. તો આમ અલગ અલગ પ્રકારની આપણા શરીરમાં સંવેદનાઓ પારખવા માટેના અલગ અલગ અંગ આવેલા છે, બરાબર, મહેસૂસ કરવા માટેના. તો એ જ રીતના જે શ્રવણ સંવેદના કોના દ્વારા આપણે સમજી શકીએ છીએ? તો આપણા કાન દ્વારા, ઓકે. તો તમને પૂછે કે ધ્વનિ શું છે, તો ધ્વનિ એ એક ઉર્જાનું સ્વરૂપ છે. શું છે? ધ્વનિ એ એક ઉર્જાનું સ્વરૂપ છે, બરાબર. અને એ કાન પાસે આવતા ધ્વનિ સંવેદના આપણે મેળવી શકીએ છીએ, એટલે કે એ ધ્વનિ સંવેદના અથવા તો શ્રવણ સંવેદના આપણે સમજી શકીએ છીએ, ઓકે. જેમ કે આપણે જે તાળી પાડીએ છીએ તો તાળી પાડવાથી પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો એ ધ્વનિ એકચ્યુઅલી એક ઉર્જાનું સ્વરૂપ થયું. તો આ જે તે ઉર્જા હોય તો એ ઉર્જાને આપણે ના તો ઉત્પન્ન કરી શકીએ, ના તો એનો નાશ કરી શકીએ છીએ.
ફક્ત એ ઉર્જા શું થતું હોય છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું હોય છે. હવે આ જે વાક્ય હું બોલ્યો એને કહેવાય ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર. તો કોઈ પણ ઉર્જા હોય તો એને આપણે ઉત્પન્ન નથી કરતા, પરંતુ ફક્ત ને ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરીએ છીએ. જેમ કે આપણે તાળી પાડીએ છીએ તો એ આપણે ધ્વનિ ઉત્પન્ન નથી કરી, પરંતુ એ શું કર્યું છે, આપણા સ્નાયુ શક્તિ દ્વારા એટલે કે સ્નાયુ ઉર્જા દ્વારા આપણે ધ્વનિ ઉર્જામાં એનું રૂપાંતરણ કર્યું છે. જેમ કે વિદ્યુત ઉર્જા અલગ અલગ માધ્યમો દ્વારા મેળવવામાં આવતું હોય. પવન ઉર્જાનો ઉપયોગ કરીને પણ વિદ્યુત ઉર્જા મેળવવામાં આવતી હોય. પછી સૌર ઉર્જા એટલે કે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને પણ આપણે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવતી હોય છે. બરાબર. તો એમ એ એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં શું કરીએ છીએ, આપણે રૂપાંતરણ કરીએ છીએ. એ ત્યાં આગળ ના તો એને ઉર્જાને ઉત્પન્ન કરી શકીએ છીએ, ના તો એનો નાશ કરી શકીએ છીએ. બરાબર. તો એ જ રીતના જે અત્યારે મેં વાત કરી કે જે આપણે તાળી પાડીએ છીએ તો એમાં આપણા જે સ્નાયુઓ દ્વારા એ ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર. અને એ શામાં ફેરવાય છે, ધ્વનિ ઉર્જામાં ફેરવાય છે, એટલે આપણને અવાજ સાંભળવા મળશે. ઓકે. તો અહીંયા આગળ આપણને ધ્વનિ ઉત્પાદન માટે કેટલીક પ્રવૃત્તિઓ બતાવેલી છે. તો એ પ્રવૃત્તિઓમાં કઈ કઈ પ્રવૃત્તિઓ છે, તો એ પહેલાં એના વાક્ય જોઈ લો કે એક ધ્વનિ ચીપિયાને. હવે આ ધ્વનિ ચીપિયો એ કેવા પ્રકારનો આવે, ધ્વનિ ચીપિયો એટલે કે તમે પુસ્તકમાં પણ જોઈ શકો છો, કંઈક આપણને આ રીતના યુ આકારમાં જોવા મળશે, જેને શું કહેવામાં આવે છે, ધ્વનિ ચીપિયો, જેના દ્વારા આપણે અલગ અલગ આવૃત્તિવાળા ધ્વનિનું ઉત્પાદન કરી શકીએ છીએ. બરાબર. અને જેને આપણે એક રબર પેડ હોય એ રબર પેડ ઉપર એને અથડાવવામાં આવે, અને અથડાઈને આ જે એની ભુજાઓ છે, આને શું કહેવાય, ભુજાઓ અથવા બાજુઓ. તો એ બાજુઓ દ્વારા શું થતું હોય છે, એ પૂરા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. બરાબર. તો અહીંયા આગળ આપણને કહે છે કે જે ધ્વનિ ચીપિયો, તો ધ્વનિ ચીપિયો એટલે કે તમારે શું યાદ રાખવાનું, આ યુ આકારની જે રચના છે એ સાધનને શું કહેવામાં આવશે, ધ્વનિ ચીપિયો. બરાબર. તો એ ચીપિયાને આપણે રબર પેડ પર અથડાવી એને કંપન કરાવી કે પછી હલકી દોરી એને આપણે રબર પેડ પર અથડાવીશું તો એમાં શું ઉત્પન્ન થવાનું છે, કંપન ઉત્પન્ન થવાનું છે. એટલે કે આપણે કંપન કરાવી રહ્યા છીએ. અથવા તો કોઈ હલકી દોરી લટકાવેલ છેડે ટેનિસ બોલની સાથે કંપન કરેલો ધ્વનિ ચીપિયો સ્પર્શ કરાવીએ કે પછી પાત્રમાં ભરેલા પાણીની સપાટી સાથે ચીપિયાનો સ્પર્શ કરાવીને તો પણ ધ્વનિ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ, અથવા તો ત્યાં આગળ આપણને ધ્વનિ ઉત્પન્ન થતું જોવા મળશે. તો જે પહેલી પ્રવૃત્તિ છે કે ભાઈ કે જે ટેનિસ બોલની વાત અહીંયા થઈ રહી છે, ટેનિસ બોલ એટલે કે દોરીના છેડે લટકાવેલ ટેનિસ બોલ સાથે જ્યારે આ કંપિત ધ્વનિ ચીપિયાને આપણે એની નજદીક લઈ જઈશું, એટલે કે કંઈક એનું તમે પુસ્તકમાં પણ જોશો તો કંઈક આ રીતના તમને આકૃતિ જોવા મળશે. એક બોલ છે, ટેનિસ બોલ, એને એક દોરી વડે લટકાવેલ છે અને એના નજદીકમાં આપણે અથવા તો એના સંપર્કમાં આપણે ધ્વનિ ચીપિયાને લાવીશું તો એ ધ્વનિ ચીપિયાના કારણે આ ટેનિસ બોલ જે છે એ થોડા માત્રામાં શું થશે, ત્યાંથી સ્થળાંતરણ કરશે, એટલે કે થોડી ગતિ કરશે. બરાબર. તો એ ગતિ કરવા પાછળનું કારણ શું છે કે જ્યારે આપણે આ ચીપિયાને પેલા રબર બેન્ડ ઉપર અથડાવ્યો એટલે કે ઠપકાવ્યો. બરાબર. અને ઠપકાવીને જ્યારે એની આ ટેનિસ બોલની નજદીક લઈ જઈએ છીએ ત્યારે શું થશે, ત્યાં આગળ એ ટેનિસ બોલમાં ગતિ જોવા મળશે થોડી. બરાબર. એટલે કે કંઈક થોડી માત્રામાં એ દૂર જતો જોવા મળશે. બરાબર. દૂર નજીક દૂર એમ કરીને. તો એ કોના કારણે થાય છે, તો આ ચીપિયામાં જે આપણે અથડાવીએ એના કારણે શું ઉત્પન્ન થાય, કંપન ઉત્પન્ન થાય અથવા તો ધ્રુજારી ઉત્પન્ન થાય, અને એના કારણે એ પેલા ટેનિસ બોલ પર ગતિ થતી જોવા મળતી હોય છે. બરાબર. તો આ પ્રવૃત્તિ પરથી આપણને શું સમજવા મળે કે ભાઈ વસ્તુને જ્યારે અથડાવીએ છીએ તો શું ઉત્પન્ન થાય છે,
એના અંદર કંપન ઉત્પન્ન થાય છે અને કંપનના કારણે ધ્વનિ ઉત્પન્ન થઈ શકે છે. બરાબર. બીજું જે પ્રવૃત્તિ છે તો એ જ આ કંપિત ચીપિયાને, એટલે કે જે આ ધ્વનિ ચીપિયો છે એ ધ્વનિ ચીપિયાને શું કરવાનું છે, એક ગ્લાસમાં રાખેલ પાણીની સપાટીની નજદીક, એકદમ નજદીક એને રાખવાનું છે આ રીતના. બરાબર. તો જેના કારણે આપણને પાણીના અંદર કંઈક સામાન્ય માત્રામાં આમ તરંગો ઉત્પન્ન થતા જોવા મળશે. બરાબર. તો એ જે તરંગો ઉત્પન્ન થઈ રહ્યા છે અથવા તો ત્યાં આગળ કંઈક આપણને સામાન્ય અવાજ સાંભળવા મળશે. તો એ કોના કારણે? તો એ પણ અહીંયા આગળ જે આ તરંગ કોના કારણે ઉત્પન્ન થયા? તો જે ધ્વનિ ચીપિયો છે, ધ્વનિ ચીપિયામાં જે કંપન ઉત્પન્ન થઈ રહ્યું છે તો એ કંપનના કારણે આપણને શું જોવા મળે છે? ત્યાં આગળ અવાજ સાંભળવા મળશે અથવા તો ત્યાં આગળ આપણને તરંગ પાણીમાં જોવા મળશે. હવે આ જે ધ્વનિ ચીપિયો છે એ બીજી પ્રવૃત્તિમાં આપણને જે આડી રીતે રાખવામાં આવે તો એને શું કરવામાં આવશે? એટલે કે હવે બંને ભુજાઓ, ધ્વનિ ચીપિયાની બંને ભુજાઓ પાણીના સંપર્કમાં રાખવાની છે. તો એ દરમિયાન જે પાણીની સપાટીનું જે ધ્રુજારી કરવાનું અથવા તો એના જે તરંગોનું ઉત્પન્ન કરવાની જે ક્ષમતા હશે, જે એ શું થઈ જશે? ત્યાં આગળ વધારો થતો જોવા મળશે. કેમ? કારણ કે સૌ પ્રથમ જે પ્રવૃત્તિમાં આપણને અહીંયા આગળ એ ફક્ત એક જ ભુજા આપણે એની સપાટીના સંપર્કમાં લાવ્યા હતા. જ્યારે અહીંયા આપણને બે જ ભુજાઓ એની સંપર્કમાં લાવીશું તો એ વખતે જે તરંગની રચના હશે એમાં પણ જલ્દીથી વધારો થતો જોવા મળશે. એટલે કે એના કરતાં વધારે પ્રમાણમાં ત્યાં આગળ તરંગ ઉત્પન્ન થતા જોવા મળશે. બરાબર. તો એ કોના કારણે તરંગ ઉત્પન્ન થઈ રહ્યા છે? તો એ ઉત્પન્ન થશે અહીંયા આગળ આ ધ્વનિ ચીપિયાના અંદર જે કંપન ઉત્પન્ન થઈ રહ્યું છે એના કારણે. તો ટૂંકમાં આ ત્રણેય પ્રવૃત્તિ પરથી આપણને શું સમજવાનું છે કે જે તે પદાર્થમાં જે ધ્વનિ ઉત્પન્ન થઈ રહી છે એ કોના કારણે ઉત્પન્ન થઈ રહ્યું છે? તો એ પદાર્થમાં કંપન ઉત્પન્ન થાય છે અથવા તો જે તે પદાર્થમાં કંપન ઉત્પન્ન થતું હોય તો એના દ્વારા ધ્વનિ ઉત્પન્ન થશે. બરાબર. તો આગળ જોઈએ હવે કે આમ ધ્વનિ ચીપિયામાં આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો. આઘાત દ્વારા એટલે કઈ રીતના? જે પેલા રબર બેન્ડ ઉપર આપણે અથડાવીએ છીએ એને અહીંયા કયા શબ્દમાં ઉલ્લેખ્યું છે? આઘાત દ્વારા. અને આ ઉપરાંત જુદી જુદી વસ્તુઓ ઉપર જે આપણે ધ્વનિ ઉત્પન્ન કરવું હોય તો એ કઈ રીતે આપણે ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ? તો જુદી જુદી વસ્તુઓને ઘર્ષણ દ્વારા, એટલે કે જેમ કે આપણે બે હાથ જ્યારે ઘસીએ છીએ, બરાબર, તો એ વખતે પણ આપણને અવાજ સાંભળવા મળશે. બરાબર. પછી કોઈ બે પદાર્થો વચ્ચે જો ખોતરવાથી, એટલે કે કોઈ એક પદાર્થ પર બીજા પદાર્થને લઈને બીજી વસ્તુ કોઈ લીધી હોય, ઠીક છે, તો જેમ કે કોઈ વસ્તુ છે, લકડું છે અને એના પર તમે ખીલી અથવા તો કોઈ મેટલ ધાતુની વસ્તુ હોય એના પર તમે ખીલીને આ રીતના એના પર સરકાવો અથવા તો ખોતરવાનો પ્રયાસ કરો તો આપણને શું સાંભળવા મળશે? એક અવાજ સાંભળવા મળશે. બરાબર. અથવા તો કોઈ એક પદાર્થને બીજી પદાર્થ પર ઘસવાથી પણ શું થતું જોવા મળશે? ધ્વનિ ઉત્પન્ન થતું જોવા મળશે. બરાબર. બીજું કે હવા ફૂંકીને પણ આપણે ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ અને વસ્તુઓને હલાવીને પણ આપણે ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ. જેમ કે પક્ષીઓની પાંખ જે ફડફડાતી હોય તો એ વખતે પણ એ ફડફડાવાનો અવાજ પણ આપણને સંભળાતો હોય છે. એટલે કે જે ઉડવા માટે જે ઉડતા હોય અથવા તો એમની પાંખ જ્યારે ફડફડાતી હોય તો એ વખતે આપણને ધ્વનિ સાંભળવા મળશે અથવા તો ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળશે. બરાબર. તો આ થઈ જશે વસ્તુઓમાં જુદી જુદી રીતે ધ્વનિ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો હવે આ જે ધ્વનિ ઉત્પન્ન થાય છે આ બધી જ વસ્તુઓમાં અથવા તો આ જે માધ્યમો દ્વારા આપણે ધ્વનિ ઉત્પન્ન કરીએ તો એમાં એ વસ્તુઓમાં શું થાય છે? તો કંપન ઉત્પન્ન થાય છે. એટલે કંપન આપણે કોને કહીએ છીએ? જેમ કે કંપન સામાન્ય રીતે શું થશે કે જે તે વસ્તુ છે તો એ ઝડપથી પોતાના મુખ્ય સ્થાન
પર રહીને આગળ પાછળ જે ફરવાની જે ગતિ છે એને શું કહેવામાં આવશે? કંપન કહેવામાં આવશે. જેમ કે તમે દોલિત ગતિ વિશે સમજીને આવ્યા છો કે દોલિત ગતિ કોને કહેવાય? જેમ કે એના માટે તમે આપણે પેન્ડુલમ, લોલક વિશે તમે માહિતી મેળવી ચૂક્યા છો કે લોલકમાં શું થાય કે એના મુખ્ય સ્થાનની કોઈ એક જગ્યાએથી આપણે એને છોડી દઈએ તો એ પોતાના મુખ્ય સ્થાનની આગળ પાછળ શું કરે છે? ગતિ કરે છે. બરાબર. તો આને શું કહેવામાં આવે? દોલિત ગતિ કહેવામાં આવે, અથવા તો દોલિત ગતિ કહીશું. બરાબર. પરંતુ કંપનમાં શું થશે કે એ વસ્તુ શું થશે? ઝડપથી પોતાની મુખ્ય સ્થાનની આગળ પાછળ ગતિ કરશે, જેને શું કહેવામાં આવશે? કંપન કહેવામાં આવશે. અને એ જ કંપન દ્વારા પદાર્થમાં ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. બરાબર. તો અહીંયા આગળ આ માહિતી હતી કે ધ્વનિ શું છે. તો ધ્વનિ એ શું છે? એક પ્રકારની ઉર્જા છે, અને જે આપણા કાનની શ્રવણ સંવેદના દ્વારા એને સમજી શકીએ છીએ, અથવા તો એ સંવેદના આપણે મેળવી શકીએ છીએ. પછી જે ધ્વનિ છે એ જે તે વસ્તુઓમાં કંપન દ્વારા ઉત્પન્ન થશે. બરાબર. જેમ કે આપણે મનુષ્યમાં પણ ધ્વનિ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. તો આપણા અંદર શું આવેલું છે? સ્વરપેટી આવેલી છે. તો એ જે આપણે ગળાના ભાગ ઉપર આપણે સ્પર્શ કરીશું તો ત્યાં આગળ ત્યાં આગળ અનુભવાશે કે આપણને ધ્રુજારી અનુભવાશે. બરાબર. તો એ ધ્રુજારી ઉત્પન્ન થાય છે, એના કારણે આપણે બોલી શકીએ છીએ, અથવા તો આપણે ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. જેવું તમે બોલવાનું બંધ કરી દેશો તો ત્યાં આગળ તમને ધ્વનિ અનુભવવાનું પણ બંધ થઈ જાય છે. બરાબર. તો તમે આ રીતના આ પ્રવૃત્તિ પણ સમજી શકો છો. તો એ ધ્વનિ મનુષ્યમાં જે ઉત્પન્ન થઈ રહી છે એ સ્વરપેટીમાં રહેલા વાક તંતુઓ દ્વારા આપણના અંદર ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે. જે તમે અગાઉના ધોરણોમાં આ રચના સ્વરપેટીમાં જે વાક તંતુઓની રચના પણ સમજીને આવ્યા છો કે એક પડદા જેવી રચના હોય, જેના વચ્ચે નાની એવી જગ્યા જોવા મળે, જેના જગ્યામાંથી શું થશે? હવાનું અવરજવર થતું રહેશે. બરાબર. અને એ પડદા દ્વારા શું થાય છે? હવાના કારણે કંપન ઉત્પન્ન થાય છે, અને એ કંપન દ્વારા આપણા સ્વરપેટીમાંથી અવાજ ઉત્પન્ન થશે. ઓકે. તો આમ મનુષ્યમાં સ્વરપેટીમાં આવેલા વાકતંતુઓ દ્વારા કંપન ઉત્પન્ન થાય છે. પછી જે માખીના પાંખનો જે ઘણઘણાટ હોય તો એના દ્વારા પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી પક્ષીઓ પોતાની પાંખ જે ફડફડાવે છે તો એનો પણ આપણે અવાજ સાંભળવા મળતો હોય છે. બરાબર. પછી કોઈ રબર બેન્ડ હોય તો એને કોઈ બે જટિલ આધાર સાથે પકડીને એને ખેંચવામાં આવે તો પણ આપણને અવાજ સાંભળવા મળશે. બરાબર. તો આમ આપણને જુદી જુદી રીતે અહીંયા આગળ ધ્વનિ ઉત્પન્ન થતો એટલે કે સાંભળવા મળતો હોય છે. તો આ વાત હતી અહીંયા કે ધ્વનિ શું છે અને ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે. બરાબર. હવે અગાઉના ટોપિકમાં આપણે વાત કરીશું ધ્વનિનું પ્રસરણ. થેન્ક યુ.